એક મિનિટ તું આ કોની જોડે ઝઘડે છે? કોની જોડે કે સવિતા જોડે ઝઘડે છે? અરે એના કરતાં બે કામ જાતે કરી લેતી હોય તો તું યાર ખરી છે, છોડ એને. વાંધો ને ત્યારે જ મેં તમને કીધું હતું કે સવારનું કામ કરવા માટે તમારે 9:30 આવી જવાનું અને બપોરના વાસણ ઘસવા માટે તમારે 12:30 આવી જવાનું. હવે એમાંથી તમે અઢી વાગે આવવાનું ચાલુ કર્યું તો શું અમારે આખી બપોર ઊંઘવાનું જ નહીં? સવારે 5 વાગ્યાના ઉઠા હોય ટિફિનો ને બધું કરવા ના, આવી રીતે મને નહીં ફાવે. અને તમારા છે ને આ બધા વૈતરા ત્યારથી જ ચાલુ થાય જ્યારથી તમે પેલી 4 નંબર વાળીનું કામ બાંધ્યું છે. એટલે જેના પહેલા જે કામ કરતા હોય એને લબાડિયા કરવાના, નવા કામ બાંધો ત્યાં હારા થવા માટે ટાઈમસર જવાનું. એવું તો ના હોય ને. અને તમારા બધા સગાવાલા સવાર 6 વાગ્યામાં જ મરી જાય છે. સવાર ઉઠીએ એટલે પહેલો તમારા નામનો જ મેસેજ હોય કે ભાભી આજુ નહીં આવું, મારી કાકી મરી ગઈ, સાસુ મરી. કેટલી કાકીઓ છે તમારે? હદ હોય દરેક વસ્તુની યાર. તમને આટલું બધું રાખીએ તમને કોઈ વસ્તુની કિંમત નથી. લોકો મને ખબર છે બાજુના ટાવરમાં તમે જે કામ કરો છો ને ત્યાં એક રજાના રૂપિયા કાપી લે છે. કોઈ દિવસ મેં તમારા રૂપિયા નથી કાપ્યા. એટલે તમારે અમને હેરાન કરવાના એમ. અમારે માજી બપોર 2 કલાક માંડ ઊંઘતા હોય તમે આવીને વાસણ ધડાધડ તમે કકડાવતા આવો છો. ના, આવી રીતે મને નહીં ફાવે. તમને ના ફાવતું ને તો તમે ના પાડ દો. મને તો છે ને આમાં સામે પેલી જે આવે છે ને ગીતા, એને મને કીધું જ છે કે ભાભી તમારે કામવાળી જાય ને તો તમે મને કહેજો, હું તમને કરે. અરે એ ગમે એવી હોય બેન, મારે તો મારા કામથી મતલબ છે. પૈસા આપીશ ને બધી જગ્યાએ મને મળી જશે કામ કરવા, પણ તારી આવી ટણીઓ હું નહીં ચલાવું. પરમ દિવસે તને કીધું છે ચોકડી તાર ધોઈને જવાની, તને સમજણ નથી પડતી એક વસ્તુમાં. શું કે છે? હમણાં મારા માજી પડતા રહી ગયા હતા એટલે તારે બીજા ઘરે મોડું થાય એટલે તું અહીંયા આગળ ડોલો ઢોળીને જતી રહે. એવું તો ના ચાલે ને બેન. પૈસા આલીએ છે અમે, થોડું તાર પાસે મફતનું કામ કરાવીએ છીએ. આ આખા અઠવાડિયામાં તું 4 દિવસ નથી આવી. એક દાડો કાકી મરી ગઈ, આમ મારે લિસ્ટ બનાવવું પડશે તારા સમાજમાં છે કેટલી કાકીઓ. હદ કરી નાખી છે તે તો યાર. બોલતા નથી એટલે અમે નવી કામવાળીને બોલાય એટલે અમારે રોકડા રૂપિયા આલવાના. અમે તારા કાપતા નથી એટલે અમે ડફોળ છીએ. બોલતા નથી એટલે જો ભાઈ આ તું છેલ્લી ને પહેલી વાર તને વોર્નિંગ આલ દઉં છું. તારે 9:30 ના આવું હોય ને તો મહેરબાની કરીને તું કાલથી મારું કામ મૂકી દે. પૈસા આલતા છે ને મને બીજા 10 જણ મળી જશે કામ કરવા. આવા બખારા કરવાનો મારી પાસે ટાઈમ નથી. ત્યાર શું વાસણ બરોબર લૂસતી નથી, વાસણ લૂસવાના તને એક્સ્ટ્રા 100 રૂપિયા આલીએ છે. વાસણ બરોબર લૂસતી નથી ને આમ ગાભો મારીને હાલી જાય છે. વાસણ અંદર કાલ મેં જોયું તો ગયણી આખી મારી ચીકણી હતી. દરેક વસ્તુની લિમિટ હોય યાર. કોઈ બોલે નહીં એટલે એના ફાયદા ઉઠાડવાના હોય. આ તું 4 નંબરમાં કરજે ને, તને જે આલતી હોય ભાઈ. તને 200 રૂપિયા વધારે આલતી હોય તું ત્યાં કરજે ને, તું સુખી રહે. મહેરબાની કરીને અમારે લોહીને આપીશ. તું કાલથી કામ કરવાના આવે. તારો હિસાબ હમણાં કરી દઉં છું. કચરા પોતું કરે એટલે તારો હિસાબ આલ દઉં. જોયું ને, છેવટે તો એવું જ કીધું બીજાની જોડે બંધાઈ દઈશ. હવે બીજું પણ કોઈ હરખી રીતે કામ કરે છે? જરાય નહીં. દરેક વખત આની આ જ રામાયણ થવાની.